અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કહ્યું કે કથિત લવ જેહાદ સામે કોઈ કાયદો હોવો જોઈએ। ડભોઈના ધારાસભ્ય છે શૈલેષ મહેતા કે તેમણે આ મોટું નિવેદન આપ્યું છે। શૈલેષ મહેતાએ તો ત્યાં સુધી કહ્યું કે અમે સરકારને આ બાબતે રજૂઆત કરીશું। ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ આ બાબતે કાયદો લાવશે। ત્યારે ધારાસભ્ય જ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે શૈલેષભાઈ આખરે જે સમાચાર અત્યારે મળી રહ્યા છે કથિત લવ જેહાદને લઈને આપ કાયદો લાવવાની માંગણી અત્યારે કરી રહ્યા છો, કઈ રીતે આખી વાત રજૂ કરશો સરકાર સમક્ષ? હવે શૈલેષભાઈ, મારો અવાજ પહોંચે છે? ધારાસભ્ય સાથે ફરી સંપર્ક કરીએ છીએ, પરંતુ ગુજરાતમાં પણ કાયદો હોવો જોઈએ તેવું ડભોઈના ધારાસભ્યનું કહેવું છે અને આ ખૂબ મોટું નિવેદન તેમણે આપ્યું છે। કારણ કે એક તરફ ઉત્તર પ્રદેશમાં આ બાબતે કાયદો લાગુ થઈ રહ્યો છે, ત્યારે શૈલેષ મહેતાએ પણ કહ્યું છે કે તેઓ સરકારને રજૂઆત કરશે કે ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર આ બાબતે કાયદો લાવે। ગુજરાતમાં પણ જે કથિત લવ જેહાદ છે તેની સામે કાયદો હોવો જોઈએ તેવું ધારાસભ્યએ સ્પષ્ટપણે કહ્યું છે। તેમની પાસેથી પણ જાણીશું કે તેઓ આખરે શું સ્પષ્ટતા આ બાબતે અત્યારે કરી રહ્યા છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ કાયદો લાવશે તેવું તેમનું કહેવું છે અને તેઓ આ બાબતે સરકારની રજૂઆત પણ કરવા જઈ રહ્યા છે। જોકે આ બાબતે ઉત્તર પ્રદેશ બાદ હવે આસામ પણ આગળ આવ્યું છે અને તેઓએ પણ કહ્યું કે આ બાબતે હવે લડત લડવી પડશે। બીજી તરફ રાજ્યમાં જ ભારતીય જનતા પાર્ટીના જ નેતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ કહ્યું છે કે ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ આ બાબતે કાયદો લાવશે। ત્યારે શું રાજ્ય સરકાર આ બાબતે કોઈ તૈયારી કરી રહી છે કે કેમ, આ તમામ સવાલો અત્યારે થઈ રહ્યા છે। ડભોઈના ધારાસભ્ય છે શૈલેષ મહેતા કે જેમણે ખૂબ મોટું નિવેદન અત્યારે આપ્યું છે અને કહ્યું છે કે તેઓ સરકારને રજૂઆત કરશે। હવે સવાલ એ છે કે આ તેઓ વ્યક્તિગત જણાવી રહ્યા છે કે પછી રાજ્ય સરકાર આ બાબતે કોઈ ચોક્કસ વિચારણા કરી રહી છે અને ઉત્તર પ્રદેશની જેમ પણ ગુજરાતમાં પણ આ બાબતે કોઈ કાયદો લાગુ થાય છે કે કેમ? તો આ તમામ સવાલોની વચ્ચે ધારાસભ્ય સાથે સંપર્ક કરીએ છીએ, પરંતુ આપને જણાવી દીધી કે કથિત લવ જેહાદની સામે તેમણે આ બાબતની વાત અત્યારે કરી છે। કોંગ્રેસ તરફથી નેતા અત્યારે આપણી સાથે ઇમરાનભાઈ ખેડાવાલા જોડાઈ ગયા છે। ઇમરાનભાઈ, ડભોઈના ધારાસભ્યો કહી રહ્યા છે કે કથિત લવ જેહાદની સામે રાજ્ય સરકાર પણ કાયદો લાવશે, તેઓ સરકારને રજૂઆત કરશે, કઈ રીતે જુઓ છો આ બાબતને આપ? જે આ કાયદાની વાત છે, લવ જેહાદના કાયદાની વાત છે કે યુપીના અંદર આ કાયદો બનાવવામાં આવ્યો છે અને ગુજરાતના અંદર પણ આવો કાયદો બનાવવો જોઈએ એવું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીએ કીધું છે। પરંતુ હું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે ભાઈ કાયદો તો કડક હોવો જ જોઈએ, એ આપણે માનીએ છીએ। કોઈ પણ સમજો જે પણ કાયદા બને છે કડક જ કાયદા બને છે। આપણે ગુજરાતની વાત કરું કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય છે ત્યારે સરકાર કોઈ ને કોઈ નવા કાયદાનું બિલ લઈને આવે છે। મેં છેલ્લા 3 વર્ષના અંદર મેં જોયું છે કે અલગ અલગ કેટલા બધા બિલો ગૃહ રાજ્યમંત્રી તરફથી લાવવામાં આવ્યા છે અને કાયદો કડક બનાવવા માટેના જ બિલો લાવવામાં આવ્યા છે। ત્યારે આવા કાયદા આપણે અગાઉ પણ લાવેલા છે। એટલે આ કાયદો હોવો જોઈએ કે નહીં, પહેલો પ્રશ્ન એ છે, આ કાયદો હોવો જોઈએ કે નહીં ગુજરાતમાં? કાયદો ઓલરેડી ગુજરાતના અંદર એટલા બધા કાયદા બનાવેલા છે પણ એનો અમલ તો કોઈ જગ્યાએ થતું નથી કે અમલ થવો જોઈએ। કાયદા તો બનેલા છે પણ એનો ખરેખર અમલ થાય। કયા કાયદાનો અમલ નથી થતો એ ધારાસભ્ય આપણી સાથે જોડાય એમને તમે સ્પષ્ટ કહેજો, પણ આ કાયદાનો અમલ થવો જોઈએ કે નહીં, કાયદો બનવો જોઈએ કે નહીં? ઇમરાનભાઈ, કાયદા એટલા બધા કાયદા બનેલા છે। લવ જેહાદનો કાયદો યુપીના અંદર આખો જે સ્ટેટ છે યુપીના અંદર તો જંગલરાજ જેવું જ થઈ ગયું છે। એટલે ત્યાં જે કાયદો બનાવ્યો છે ત્યાંની પોઝિશન, ત્યાંની પરિસ્થિતિને અનુલક્ષીને બનાવેલો છે। ત્યારે ગુજરાતના અંદરની વાત કરું કે ગુજરાતના અંદર ઓલરેડી આવા કાયદા ખૂબ કડક કાયદા બનાવેલા છે। પણ શૈલેષભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ઇમરાનભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહો। શૈલેષભાઈ, તમારું શું કહેવું છે? આ કાયદો બનાવવા માટે રાજ્ય સરકાર અત્યારે સરકારની રજૂઆત કરશે? પહેલા જવાબ આપો, પછી ઇમરાનભાઈનો પ્રશ્ન પૂછું છું। ભાઈ, જ્યારે દેશ આખામાં જે લવ જેહાદના બનાવો વધી રહ્યા છે ત્યારે જ યુપી સરકારે આ કાયદો લાવવો પડ્યો છે અને ગુજરાતમાં પણ અત્યારે લવ જેહાદના બનાવો વારંવાર છે ત્યારે ગુજરાત સરકારે પણ એ કાયદો લાવવો જ જોઈએ અને યુપી કરતા પણ સખત
કાયદો લાવવો જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. એટલે આવું તમારું વ્યક્તિગત માનવું છે કે સરકાર આ બાબતે અત્યારે કોઈ કાર્યવાહી આગળ કરી રહી છે, લાવી શકે છે આવનારા સમયમાં સરકાર? આ અમારું વ્યક્તિગત માનવું છે, પણ અમે સરકારમાં રજૂઆત કરીશું કે આ લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવો જોઈએ. ઓકે, હવે ઇમરાન ખેડાવાલા એવું પૂછી રહ્યા છે કે ગુજરાતમાં અગાઉ પણ અનેક જે કાયદાઓ છે તે છે પણ એનું પાલન થતું નથી, તો આવો કાયદો ફરી લાવવાની જરૂર શું? અમારે ઇમરાન ખેડાવાલાને જવાબ આપવાની જરૂર નથી. ઇમરાનભાઈ, સરકાર કહી રહી છે કે તમને જવાબ આપવાની જરૂર નથી વિપક્ષને. વિપક્ષની જવાબદારી રહે છે ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સરકાર છે, મારી વાત સાંભળો, સરકાર ચલાવતા નથી આવડતું એટલે આવા કાયદા લાવવા પડે છે. જે પ્રમાણે યુપીની વાત કરો છો આપ, યુપીના અંદરની પરિસ્થિતિ શું છે? ગુજરાતમાં શાંતિપ્રિય લોકો છે અને દરેક સમાજના દરેક કોમ્યુનિટીના લોકો અહીંયા સાથે હળી મળીને રહે છે. અહીંયા તો ગુજરાતની આખી વ્યાખ્યા અલગ છે, યુપીની આખી વ્યાખ્યા અલગ છે. પરંતુ ધારાસભ્યશ્રીને મારે કહેવું છે કે જે પ્રમાણે આપ કહો છો કે સરકારના અંદર આપની સરકાર છે, આપ મૂકજો, જયારે વિધાનસભા ચાલુ થાય ત્યારે નવા કાયદા આવે છે, બરોબર છે, એ કાયદાનો અમલ કરાવો. અમે તો એ જ કહીએ છીએ કે જૂના કાયદા છે, જૂના કાયદાનો આપ કડક રીતે અમલ કરાવો તો લોકો કોઈ પણ ખોટા કામથી ડરે. લોકોને સરકાર આપણું ખૂબ પોલીસ તંત્ર ખૂબ મોટું મજબૂત તંત્ર છે, આપણા અધિકારીઓ પણ સક્ષમ છે, પરંતુ સારી રીતે અમલ થાય એની હું વાત કરું. ઓકે ઇમરાનભાઈ, શૈલેષભાઈ જવાબ આપો. અમારે જે તે સરકારમાં રજૂઆત કરવાની છે. જે રીતે યોગી સરકાર કાયદો લાવ્યા છે એ રીતે ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનવો જોઈએ અને સખતમાં સખત રીતે એનો અમલ થવો જોઈએ. પણ વિપક્ષ તો એવું કહી રહ્યું છે કે ગુજરાતની પ્રજા શાંતિપ્રિય છે, ત્યાંમાં કોઈ કાયદાની જરૂર નથી. શૈલેષભાઈ, અત્યારે હું વ્યક્તિગત ધોરણે વાત કરી રહ્યો છું, ત્યારે અમારી પાસે જે પ્રજાની ફરિયાદો છે, અમારા વિસ્તારની પ્રજાની ફરિયાદો છે, એ પ્રમાણે અમે આ કાયદા માટે માંગ કરવાના. ઇમરાનભાઈ, વિસ્તારની ફરિયાદો સામે આવી છે એટલે કાયદાની જરૂર છે એવું ધારાસભ્ય કહે છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે જે જૂનો કાયદો છે એનો અમલ નથી થતો. મારી વાત એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસનના અંદર જે પ્રમાણે અમલ થવો જોઈએ એ પ્રમાણે કાયદાનો અમલ નથી થતો. એટલું એવું લાગી રહ્યું છે કે જૂના જે કાયદા છે તેનો અમલ સરકાર કરાવી શકી નથી, એટલે આ કાયદાને નવું નામ આપીને રજૂ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના ધારાસભ્ય શૈલેષભાઈ એવું કાર્ય કરે છે, એવી વાત કે છે, એટલે અમલ નથી થતો, એ વાત ચોક્કસ છે. ઓકે ઇમરાનભાઈ, શૈલેષભાઈ જવાબ. અમારે એમને હાથે એમના સવાલોના જવાબ આપવા અમે બંધાયેલા નથી. શૈલેષભાઈ, વિપક્ષ અત્યારે હું સરકારના પ્રતિનિધિ તરીકે વાત નથી કરતો, હું ભારતીય જનતા પક્ષનો ધારાસભ્ય છું અને પ્રજાનો સેવક છું. પ્રજાના સેવક તરીકે પ્રજાની. શૈલેષભાઈ, તમે વ્યક્તિગત અત્યારે વાત કરી રહ્યા છો, એ બાબત સમજી લીધી, પણ તમે એ તો જણાવી શકો ને કે કેવા કેવા તમારી પાસે કિસ્સા આવી રહ્યા છે, શા માટે આ જરૂર છે કે જેથી ઇમરાનભાઈના પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય? તમે છેલ્લા 1 વર્ષના છાપાઓ વાંચી લો, તમારા મીડિયા વાળાને પૂછી લો, કેટલા કિસ્સા બની રહ્યા. ખાસ કરીને અમારા ડભોઈમાં તો દરથી જે મહિને જે તે એકને એક બનાવ બનતો રહે છે. ત્યારે આ કાયદાથી જ એને રોકી શકાય અને એટલા માટે જ આવો કડકમાં કડક કાયદો લાવવો જોઈએ. અત્યારના જે કાયદા છે અસરકારક નથી, એટલે એમણે નવા કાયદા. ઇમરાનભાઈ, કાયદો અસરકારક નથી, કડક કાયદાની જરૂર છે એવું સ્પષ્ટપણે કહે છે ધારાસભ્ય. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને પોતાના નવા ગૃહમંત્રીએ બનાવેલા કાયદામાં ભરોસો અને વિશ્વાસ નથી. મને તો એવું લાગી રહ્યું છે સરકારે એટલા કડક કાયદા બનાવ્યા છે કે આપણે એને હંમેશા અમે જે બી અત્યારે ગુજકેટનો કે કાયદો લાવે ત્યારે પણ કોંગ્રેસ તરફથી અમે એમને આવકાર્યો કે સરકાર કડકમાં કડક કાયદા લાવે છે. હવે જે શૈલેષ મહેતા ધારાસભ્ય કહી રહ્યા છે બાબતને લઈને સરકાર તરફથી, રાજ્ય સરકાર તરફથી શું જવાબ સામે આવે છે? આભાર શૈલેષ મહેતા, ઇમરાન ખેડાવાલા બંને અમારી સાથે જોડાયા. શૈલેષ મહેતા ધારાસભ્ય ડભોઈના કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ પોતાનો વ્યક્તિગત વિચાર છે, તેઓ રાજ્ય સરકારને રજૂઆત કરશે કે ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ કાયદો લાવે. તો બીજી તરફ વિપક્ષ ઇમરાન ખેડાવાલા ત્યારે સવાલ કરી રહ્યો છે કે ગુજરાતમાં ઘણા કાયદા છે જ જેનું અમલ થતું નથી.